सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय मोक्ष द्वार मोक्ष आत्माना स्वभावना आश्रय થાય છે એમ અજ્ઞાની માનતો નથી અધિકાર ચાલે છે ને મિથ્યાથી વિપરીત વૃત્તિ 28 મિથ્યા દ્રષ્ટિ જેની દ્રષ્ટિ વિપરીત છે અજ્ઞાની છે એ વાસ્તવિક તત્વને માનતો ઊંધું માને છે કઈ રીતે કહેજો માટી ભૂમિ શૈલ की सुख संपदा વખાણેની જે લક્ષ્મી છે સોના ચાંદી હીરા માણિક એ તો બધી પહાડની માટી છે પર્વતની માટી છે બરાબર એને અજ્ઞાની કહે છે કે મારી લક્ષ્મી છે પોતાની લક્ષ્મી તો અંતર અનંત આનંદ અનંત જ્ઞાન શાંતિ એવો એનો અતિકાળી સ્વભાવ એ એની નિજ લક્ષ્મી છે સાચું પ્રભુ એને માનતો આ લક્ષ્મી ધૂળ એને માને મિથ્યા દ્રષ્ટિ છે જાય તો એ સામાજિક પોહાને પરિક્રમણા બહાર ના કરતો હોય અપવાસ નહીં પણ એ લક્ષ્મી જળ છે એ મારી છે માને મિથ્યા દ્રષ્ટિ છે ધર્મી નથી બરાબર સાચું એને ધર્મ થતો જળ અવસ્થા લક્ષ્મી हमारी पास आटला पैसा हमारी पास आटला पैसा कर्म में अमृत जाने मिथ्या दृष्टि शुभ भावनी की क्रिया है दया दान व्रत भक्ति पूजा भगवान નું નામ સ્મરણ એ બધો શુભ ભાવ છે રાગ છે બરાબર કર્મ ભાવ છે એને અમૃત જાણે એને ધર્મ માને કીધું ક્યાં જે તો વ્યવહાર કીધો છે અમૃત આત્મા છે એનો અનુભવ થયો છે એને વ્યવહાર પરિણામમાં આરોપ દઈને અમૃત કીધા કહેવામાં આવ્યું છે આને તો એ શુભ ભાવને જ અમૃત માને છે એટલું એમ કે જેને આત્મા અતિન્દ્રિય અનંત સ્વભાવથી ભરેલું પિંડ તત્વ એવો જેને અંતરમાં અનુભવ આનંદના સ્વાદ સહિત થયો છે એવા જીવને એ અમૃત દશા વિતરાગી દશાથી અમૃત છે એને જ્યાં રાગની મંદતાનો ભાવ આવે દયાદાન એને વ્યવહાર અમૃત તરીકે આરોપ કરીને કહ્યું છે નહીં સમજાણું કાંઈ મિથ્યા દૃષ્ટિ રાગ ને ધર્મ માને વિકરાગ ભાવ ને ધર્મ માને તો આત્મા આશ્રય કરીને માને આ તો રાગ છે દયા દાન વ્રત પૂજા ભક્તિ કરુણા કોમળતા એ બધો ભાવ તો શુભ છે વિકલ્પ છે રાગની ભાગનો અંશ છે એને એ ધર્મ માને અમૃત માને એ તો અમૃત છે જો નથી જઈએ મિથ્યા દ્રષ્ટિને શું પોતાનું માને એને તો ક્યાં છે જેને આત્માનું જ્ઞાન છે શુભ શુભ ભાવ હું નહીં
હું તો ચૈતન્ય અમૃત આનંદ સ્વરૂપ પૂર્ણાનંદ જેવો સર્વજ્ઞ ભગવાનને પર્યાયમાં પ્રીત્યો એવો હું દ્રવ્ય છું. સાચું પ્રભુ. એવું જે અંતરમાં નિર્વિકલ્પ ભાન વર્તે એને જે કઈ રાગની મંદતાનો ભાવ આવે એને વ્યવહાર અમૃત તરીકે નિશ્ચય અમૃત પ્રીત્યું છે. તેથી એનો આરોપ અમૃત તો એક જ પ્રકારનું છે, પણ અમૃતનું કથન બે પ્રકારનું છે. વ્યવહાર અને અમૃત સંકિતી જીવને આનંદના પ્રચુર સ્વસંવેદન જીવને જે કઈ રાગની મંદતા ભાવ હોય એને આરોપ એ અમૃત કહેવામાં છે. ઝેર બરાબર. જેટલો દયા પાવું, વ્રત પાવું, આશ્રમ એ બધો વિકલ્પ છે. ઝેર કેમ કે આત્મા તો અમૃત આનંદ સ્વરૂપ છે. એનાથી ઉલટી વૃત્તિ છે. આમ કરું બહિર્બુદ્ધિ છે. એ બધો ઝેર છે. પણ જ્ઞાનીને આત્માનું ભાન છે. એવા જીવને શુભ ભાવને વ્યવહાર અમૃત કથનથી નિમિત્ત અમૃત છે, વસ્તુથી નહીં. એ મિથ્યા દ્રષ્ટિના વિપરીત વૃત્તિનું આ સ્વરૂપ છે. કર્મ में अमृत माने जाने, ज्ञान में जहर माने. આ જ્ઞાન એટલે શું? પણ જ્ઞાન 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 આ જ્ઞાન પણ જ્ઞાન આનંદ સાથેનું જ્ઞાન એ જ્ઞાનથી વસ્તુ શું કહેતા એ નહીં. જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા એમાં એકાગ્ર થવું તે આનંદ છે. એને ઝેર જેવું માને એ ન હોય. અત્યારે આ હોય તમારે શુભ ભાવિથી અધર્મ એમ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ આવા વિપરીત વૃત્તિમાં હોય. અનંત કાળથી રખડ્યો એને આ સાચી વસ્તુ ખોટી શું એનું ખબર એ નથી. સાધુ થયો તો ક્રિયાકાંડ ને મરી ગયો. એમાં અપવા કર્યા, વ્રત પહેર્યા, તપસ્યા કરીને એ તો બધી રાગની મંદતા અને મેં આહારનો ત્યાગ કર્યો, મેં વ્રત પહેર્યા, એ વિમાન મિથ્યા છે. સાચું પ્રભુ. અને જ્ઞાન ને ઝેર આત્મા આનંદ સ્વરૂપ છે એનું જ્ઞાન કરો, એને ઓળખો, એનું ધ્યાન કરો. આ શું માતા પૂછે અજ્ઞાનીને એ આત્માનું જ્ઞાન કરવું એ ઝેર જેવું લાગે, પ્રતિકૂળ લાગે. અંતર ચૈતન ભગવાન આત્મા એકનો સમજણ ને ચૈતનનો પિંડ છે. એમાં એકાગ્ર થવું એને ગોઠતું નથી. અજ્ઞાની રાગમાં એકાગ્ર થવું ગોઠે. એથી કે છે એકાગ્ર ગોઠતું નથી એટલે જ્ઞાનમાં એને ઝેર માને. એ ગાથાનો કેટલો થઈ ગયો હતો પુરુષાર્થ. હું આજ આવી પાછું જૈન સંદેશ સંકિતિનો બંધ ભાવ, કર્મનો બંધ ભાવ એ મોક્ષનું કારણ છે. આવે જ નહીં મોક્ષ બંધ હોય એનો અર્થ જૈન સંદેશ નાખ્યો કોણ પોતે કેલા સંજયનો નિષેધ કરે અને એ પગેમાં નાખ્યું કોક છે કોક ક્ષેત્રો છે સુરત છે કોક છે નહીં. સંકિતિનો જે બંધ ભાવ છે એ મોક્ષનું કારણ છે. ખોટો પુરુષાર્થ ઉપાય. સંકિતિનો રાજભાવ એ બંધનું જ કારણ છે. મિથ્યા દ્રષ્ટિનો રાગ બંધનો ને સંકિતિ અને મુનિને સાચા સંત આત્મ ધ્યાની જ્ઞાની એને પણ પંચમહાવર્તનો વિકલ્પ ઉઠે છે, બંધનો જ કારણ છે. અંતર આશ્રય વસ્તુ વિના
મહારાષ્ટ્રીની આ વૃત્તિ જે થઈ છે બધો ઝેર છે. હરે કામ ભાઈ જાણું અપનો નો રૂપ કહે ઓર હિસ્સો આપો કહે પોતે ચૈતન્ય આનંદ એનું રૂપ અને સ્વરૂપ શુદ્ધ વિતરાગ એવા આત્માના સ્વરૂપને તો અનુભવે નહીં, ગ્રહે નહીં, માને નહીં, જાણે નહીં. ઓર હિસ્સો આપો કહે શરીર પુણ્યપાપના ભાવ શુભ ભાવ એ બધા અમારા છે એમ ઓર હિસ્સો આપો કહે અન્યને પોતાનું માને. ક્યાં સુધી આવી છું કાલ સાતા તો સમાધિ જાકે પૂર્વનો સાતા વિદ્યનો ઉદય હોય શરીર નિરોગ પૈસા આબરૂ કીર્તિ મકાન એને સાતા સમાધિ માને અમે સુખી છીએ. છોકરા હોય 4-5 હાથના મોટા 5-5 હાથના લાંબા પૈસા હોય કરોડ 2 કરોડ છે. કરોડ 2 કરોડ નહીં તો તમારે તો વધારે છે પણ ઓલાને વધારે છે ને બીજાને જોવાના આપણે શાંતિમાં ખુશા એની પાસે તો 10 મળવાની હતા આપણે ગોવા 2 અબજ 40 કરોડ મહિનેની નીકળે તો આમ થઈ જાય હા મારે મહિનેની નીકળ્યું હવે ધૂળ નીકળે તો રોડનું છે સ્ટીલ એમાંથી કાઢે છે ને મહિનેની ગોવામાં છે ને 500 લાખ જમીન અમજમાં નીકળ્યું એનું દરરોજ 15 મોટા કે છે કેટલા 15,000 કેમ કઈ કરે એમાં બની પોટભાઈ નતા ખટર આટલા નિપાસ કે અમારે આટલા ખટર પણ તું કોણ ની કોની તો જડ છે માટી છે. અમારે આજે લક્ષ્મી છે અમે આવા છીએ અમે સુખી છીએ. સુખી એટલે સમાધિમાં છે સાતાના ઉદયની સામગ્રી મળે એને મૂંઢ સાતા એને સમાધિ માને સુખ સુખી છે એ માને મૂંઢ છે મિથ્યા દ્રષ્ટિ છે. એ મુરુગનભાઈ તમારો જ્ઞાન તો એમ કહેતો તમારે રહેવું પડે આવું કે ત્યાં સિઝન જેવે ને તમે મારે કે રહેવું પડે એ પ્રમાણે મેં કીધું આવી બધી તારી બંગલા મોટા પેલા મને દીકરો 2 કરોડ રૂપિયા મંગળમાં આવવાનું તમારો માણસ એ કહેતો કીધું કે પુનમચંદ ને વૈભવ એવો નથી એવો વૈભવ એમ છે કે મહારાજ અમારે એ રીતે બધાને રહેવું પડે છે એમ કેતા આવ્યો તમે મારી નાખ્યા કોણ રહેવું એ રીતે રહેવું પડે છે ચીજથી રહેવું પડે છે એવો વૈભવ તો સાધારણ માણસને હોય જ ત્યાં એમ કે સિઝન નહીં. હા કે છે સાતા તો સમાધિ માને શરીર નિરોગ હોય અમે સુખી છીએ. હવે ધૂળ શરીર નિરોગીમાં તારે હું બાયડી હારી કયા જરા છોકરા હારા મકાન સારા હોય આના પ્રમાણે 40 લાખનું મકાન છે ગોવામાં 40 લાખનું એક મકાન. તો પૈસા હોય ને કઈ થોડે ગોઠે એના તમારે શું કહેવાય શિયાળામાં ગરમનું કઈ કે છે ને ઉનાળામાં ઠંડુ હે આપણે આપણી પાસે જો ને એર કન્ડિશન સુખી છે
અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સાતાના ઉદયની સામગ્રી મળતા સુખી છે તે માને મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે, પાપી છે. હું નહીં અમે તમારા ભાઈને બધા ફ્રેન્ડ ભાઈ છો ભાઈ નથી તમારા બાપને બધા એ બધા સુખી છે કે લોકો 5-5, 6-6, 7-8 લાખ રૂપિયા એક એક ને છો ભાઈ બધા મને લોકો વાતો કરે. ભૂલે નથી સુખ ને પૈસાથી સુખ ક્યાં આવ્યું? સુખ તો આત્મામાં છે. એમ ન માનતા સામગ્રીમાં સુખ માન્યું કે મૂંડ જીવ છે એમ કે છે. સાચું પ્રભુ. જાકે હટાતા કહે અને શરીરમાં રોગ આવે, નિર્ધનતા થાય, છોકરા મરી જાય, દીકરી રાંડે, દીકરો મળે. દીકરી મરી જાય છે દીકરી રાંડે દીકરો મળે. દીકરી મરી જાય તો ઠીક, પણ દીકરી રાંડે દીકરો મળે. પણ દીકરો મરે દીકરીની તો દીકરો ફરીને પણ એ વખતે ચારે નું વીમા વાળો ભાંગે, અહીં દુકાન પગે, અસાતાનો ઉદય ને હાય હાય હોવે રે ઝેર ઠીક વિષ ઝેર છે. એ તો ઘર શું છે પાછું ઘર આપત્તિ છે. આપત્તિ આવી આપત્તિ બહારની સામગ્રી નવાઈમાં આપત્તિ શું આવી? આપત્તિ ક્યાં આવી? આપત્તિ તો મિથ્યાત અને રાગદ્વેષ ભાવ કરે એ આપત્તિ છે. બરાબર. હે એ આપત્તિ એ છે માને છે કે આ પ્રતિકૂળતા રોગ ઘેરાઈ ગયો, શરીરમાં આમ થઈ ગયું, 6 મહિનાથી ખાટલો ઘરમાંથી ઉઠતો નથી. એકને જ્યાં ઉઠે ત્યાં બીજો પડે, બીજાને ઉઠ્યા ત્રીજો પડે. ઘરમાં 8 માણસમાં કઈ હજી 6 મહિનાથી કોઈ ખાટલો ખવતો નથી. એમ કે શું છે પણ આપજે બાપા આપત્તિ છે, પણ એમાં આપજી ક્યાં આવી? તો પર્વત શું છે? બરાબર છે. આપજા માને પ્રતિકૂળતા ને હા એક ઘરે ટીવી નહોતું ને આવો તો પ્રેમ નો વખત એક ઘરમાં 20 માણસ 19 મરી ગયા ને એક રહ્યો. હા હે ઘણા માણસ ગયા ઘણા એના ઘરમાં છે, ઘણા મરી ગયા છે. હા 60 એટલા પહેલાની વાત છે. એટલા તડફડ મરી જતો અમે નીકળ્યા છે ફરી તો સમુદ્રમાં રસ્તામાં ભીમરાજને ક્યાં જવું, રસ્તામાં નાનું ગામ 20-25 ઘર, પણ રસ્તામાં નીકળ્યા ત્યાં 2 મડગામ પડ્યા કુણામાં લાવીને પડ્યા પછી ઘર 20-25 એ સમુદ્રની વાત છે. ત્યારે ઇન્ફ્લુએન્ઝા આવે સમુદ્રમાં, પ્લેગ નહીં. બિહારમાં હતા નીમડા હિરાજ મહારાજ. નાનું ગામનું જ્યાં નીકળ્યા રસ્તે માનમાં 2 ફટલી પડી, પણ એના ઘર પછીના તો ફટ ફટ મરે છે. પ્લેગ થયો, રાજ નાખી નાખ્યા નીકળી. બસ 1-2 ક્ષણની આપત્તિ આવી પડી. બાપા શું છે પણ એ આપત્તિ? એને લઈને આપત્તિ ક્યાં હતી? તારા મૂર્ખના માપ છે આ બધા, મૂર્ખાઈના માપ છે બધી. આપ જ્યાં તો અંદર વિકાર ને દુઃખ દશા મિથ્યા ને રાગદ્વેષ થાય એ આપ જ્યાં છે. આને આપ જ્યાં માન મૂંડ છો મારા કે હા એ પેલાની વાત છે. સાચી નહીં ઓગણાશી પ્લેગ હતો ને, પ્લેગ ઉમરાવાનો પ્લેગ થયેલો. પ્લેગમાં અમે જૂની નિશાળ ભણતા 11 વર્ષની ઉંમર છે. કાંચીના છોકરા 3 મોટા જ્યાં દીક્ષા થઈ હતી એની જોડે કાંચીના લોટા જેવા પણ
25 વર્ષના જવાની, 25 કોઈ 28 30, એક પછી એક આમ જનાજો નીકળે. જનાજો હોય ને નીકળે, એનો બાપ પાછળ એને રોવે નહીં બહુ, પણ આમ રોવે આમ ઊંધું એવું ન હે મોય મારા બાપ લાગે એ મારા હિન્દુ બહુ વાન્યા કરે એમ એ ન રોવે, આંખ ધારા આવી જાય દિશામાંની ઉભી રહે. એક જનાજો નીકળે, બીજે દિવસે બીજો નીકળે, ત્રીજે દિવસે ત્રીજો નીકળે. કાંચી હતા કાંચી ગામમાં મસ્જિદ છે ત્યાં લઈ જાય લોકો કે હા ફલાણા ભાઈ ના આપજા, પણ એ આપજાય કેમ, પણ એ શું છે? એ તો બહારનો સંયોગ છે. સમજાય છે? આપજા તો તું સ્વરૂપનું ભાન ભૂલી એ મને આપજા એવી વિતા એ માનતા એ તને આપજા છે. અમારે બધી હરખાઈમાં એની હરખાઈ છે, મૂંઢ છો મારા, એની હરખાઈ છે. બહારના બાઈ છોકરા કુટુંબ હરખાઈ થઈ ગઈ તો 15 પર્વતો છે. પર્વતો એને કારણે રહી છે ને એના થઈને એની થઈને રહી છે. શું તારી થઈને રહી છે? બરાબર છે મેઘાણી? હા, શરીરનું થઈને રહ્યું છે, જળ કે આત્માનું થઈને રહ્યું છે. આ તો અજીવ છે, એ અજીવ થઈને રહ્યું છે. આત્માની જીવની દશા થઈને રહ્યું નથી. એમ પૈસવ અજીવ થઈને રહેલ છે, એ તારો થઈને રહેલ છે. એ અહીં કે છે અસાતા ને એ તો આપજા માને છે. કો કૃપા ન લીએ અને ક્રોધની તો તરવાર હાથમાં રાખી, જરી પ્રતિકૂળ પડે પથરો આડો આવે, હાલતા ચોટ્યો હોય ને પથરો ઠેઠ વાગી ત્યાં પથરાવતા હું છે હે આ પથ્થર હોય ને ચોંટેલો જમીનમાં હાલતા ઠેસ વાગે, ધ્યાન પોતે ન રાખે, ધ્યાન રાખી કઈ રહેવું નથી કે એ ઠેસ વાગે ત્યાં દુખે નો અંગૂઠો બરાબર મૂકે, હા પડી જાય પડી જાય. હા પથરાણી પણ નાખે, પણ હું છે તને ક્રોધની તો તરવાર લઈને બેઠો મૂળ જીવ છે, આત્માના સ્વભાવને રેસી નાખે છે એમ કે છે. क्रोध को पान लिए कोप को मान मद पान किए, માન નો દારૂ પીધો છે. જ્યાં ત્યાં શેઠિયા છીએ, અમારું મોટું ઘર છે, અમારે પૂરતી એક કન્યા આવે, અમારું પૂરતી એક કન્યા દઈ આવા છે, હું છે પણ હવે માન નો દારૂ પીધો છે તે એક અંદર નહીં હું છે. ભાઈ અમારો હાથ પેઢીથી ખાનદાન ઘર છે, ક્યાંય મને કલંક લાગ્યું નથી. અમારી મા તો હા કુળ ના હતા, પણ તારી મા જ ક્યાં છે ને કુળે ક્યાં છે? અમે મારા હવે તારું ક્યાં હતું? માન રૂપી દારૂ પીધેલો પડ્યો છે, જ્યાં ત્યાં હું મને આગળ કરો, શેઠિયો મને કરો, પ્રમુખ મને કરો, સંઘવી મને કરો. ऐसे माननो तो दारू पीधो से मूंढ मिथ्या दृष्टि. माया की मरोड़ रही है, कपटनी तो वक्रता है, माया की वक्रता છે વैसे સરળતાની ગંદે નથી કે છે. આવે રામાયણમાં આવે છે, સીતાજી આવ્યા ને ત્યાંથી રાવણથી લાઈને રામચંદ્રજી જીતીને આવ્યા અને એના ઉપર પ્રેમ રામચંદ્રજીને બહુ સ્વતોને ગોઠવું નહીં.
શોખ્યું હતી ને ઘણી રાણી અને રામચંદ્ર પ્રેમ માનો સીતાજી પર મહાસતી મહાબ્રહ્મચારી મનમાં રામચંદ્ર સિવાય સ્વપ્ન વિકલ્પ નહીં બીજું. ભલે ત્યાં રહી 6 મહિના કેમ એક ઠેકાણે બહુ લખ્યું લાખ રહીશું લાખ વરણ એક ઠેકાણે 6 મહિના રહી છે 6 મહિના નથી એક ઠેકાણે એમ નામ છે લાખ વર્ષ ત્યાં એવું એ તો લાખ વર્ષ એની 6 મહિનાનું છે પણ એ તો 12 વર્ષ પછી શોખનું દૂઠવું નહીં. શોખ ભેગી થઈ ને સીતાજી પાસે ગયું. તમે રાવણને જોયો છે બા? ના, મેં તો રાવણ કાંઈ જોયું નથી. તમે ભાઈ આવતો તો જાતો તેમાં પગનો અંગૂઠો દેખાતો હતો કોઈ વાર. સીતાજી કે તારી એટલું તો ચિત્રી જો ને કપટ થઈ આવી. પછી બતાવું રામચંદ્ર રાવણની પૂજા કરનાર છે આ એવા શોકીને ગોઠવું નહીં. અનુભવમાન પટરાણીને બહુ સતી મહાભગવતી સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હતા સીતાજી. ગર્ભમાં 2 પુત્ર હતા તો પણ જ્ઞાની ધર્માત્મા હતા. એ વિકલ્પનો ત્યાગ છે અંદર દ્રષ્ટિમાં. વિષયની વાસના હતી એનો ત્યાગ છે અંદર દ્રષ્ટિમાં. આદર છે. સોચ્યો એક અંગૂઠો લખાયો. આને ખબર નહીં, આ તો બિચારા ભદ્રિક સરળ અંગૂઠો લખાવી એ પછી ચિત્ત બનાવ્યું. પોતે તેર ચિત્ત કે સંકેત મારે ક્યાં ચિત્ત એક સેકન્ડ મૂક્યું. સામગ્રી મૂકી પૂજાની. રામચંદ્ર કે આ શું છે કે એ સીતાજી રાવણને પૂછતા થાય. આ બધું છે જેવો ચિત્રમાં એને કહ્યું છે ગજબ છે ને. રામચંદ્રજીના વ્રતમાં એના ઘરે આવા થાય. મોક્ષગામી રામચંદ્ર મોક્ષગામી છેલ્લો દે હતો ધર્મસરી. રામને શંકા પડી ગઈ. એ શંકા પડવાનું કારણ હતું. એ ધોબી બોલ્યો એનું શંકા પડવાનું કારણ. એ બધા માણસ પાડવાનું શંકા પડવાનું કારણ. રજા જાઓ આવી સીતા હું દેખ ઘરની ઓલી સ્વચ્છું ઊંધું કપટ માયા કરીને ચિત્રણ કરીને મિથ્યા દ્રષ્ટિમાં લખન તો જુઓ. કોઈ રીતે સચને દુભાવવું અને અસચની પ્રસિદ્ધિ કરવી. કે છે કે માયા કી મરોડ છે તો વક્ર છે. માયા મરડાઈ ગયો છે માયામાં. કપટમાં એકાકાર થયો છે. આમ કરું હૃદય હાથ ન આવે એવી માયા. ભગવાન તો કે છે કે માયા એવી કપટી મરીને ઢોર થાય. કેમ કે ત્રિયન છે ને ઢોર આ આડા છે. આડા હાથી ઘોડા આમ આડા છે ને ત્રિયન છે આડા. પૂર્વે આડોડાઈ માયાને વક્રતા આડોડાઈ બહુ કરી. એના ફળમાં ઢોર થયા છે. બરાબર સમજાણું કાંઈ એવા મિથ્યા દ્રષ્ટિ માયામાં હાથ ના આવે કાળિયા કે છે. લોભ કી લહર હે. લોભના ચક્કરમાં પડ્યો છે. લહેર એટલે લહેરું છે ને. લોભના ચક્કરમાં મિથ્યા દ્રષ્ટિ પડ્યો. આત્માની ભાવનાની ખબર શુદ્ધ આનંદ સ્વરૂપ છું એની મારે દ્રષ્ટિ કરીને સ્થિર થવું જોઈએ. એને છે લોભના ચક્કરમાં. આટલું મળે તો ઠીક, આટલું મળે તો ઠીક, આટલું મળે તો ઠીક. કઈ સંતોષ જ ન મળે. ઈચ્છા દ્રષ્ટિને લોભના ચક્કરમાં રાગના લોભના રાગનો ભાગ છે ને. ક્રોધ ને માન એ દ્વેષનો ભાગ છે અને માયા ને લોભ એ રાગનો ભાગ છે. બરાબર.
આત્માની જેને ખબર નથી, અરે હું તો અનંત આનંદના સ્વામી છું, હું નહીં લક્ષ્મીનો સ્વામી, નહીં શરીરનો, નહીં પત્નીનો. બરાબર. સંસારના સંકિતથી રહ્યા છતાં કોઈને પોતાનું યંત્રમાં માનતો. મારું હોય તે મારાથી જુદું ન હોય. બરાબર, સાચું પ્રભુ. જુદું હોય તે મારું નહીં. એને દ્રષ્ટિમાં સમ્યકતા પ્રગટી છે. યથાર્થમાં રાજો ચક્રવર્તીનું રાગનો કણ મારો નથી તો વળી રાગ ક્યાંથી આવ્યા? લોભના ચક્કરમાં પડ્યો છે. યહી ભાંતિ ચેતન. આ પ્રકારે ભગવાન આત્મા અચેતન કી સંગતિ હો. જો આ મોક્ષ અધિકારમાં બંધ મિથ્યા દ્રષ્ટિ કેવા હોય એનું વ્યાખ્યા કરી. એને મોક્ષનો માર્ગ હોઈ શકે નહીં. યહી ભાંતિ ભગવાન અચેતનના સંગથી. એ દયા દાન વ્રત વિકલ્પ એ પણ અચેતન રાગ છે. શરીર લક્ષ્મી પણ અચેતન જળ છે. એના સંગથી સાતસો વિમુખ ભયો. ભગવાન આત્મા સચિદાનંદ સિદ્ધ સ્વરૂપ એનાથી વિમુખ થયો. જૂઠ મેં બહ હે, જૂઠ મેં લગ્યો છે. સાચું પ્રભુ. બરાબર છે. બહુ સારી વાત દીધી છે. મોક્ષ અધિકારમાં 29 દામોદરભાઈ બહુ બોલતા. દામોદર ચતરભાઈ. હા, 29 ખાખી જગ્યા ને ભાઈ દામોદર લાખાણી. હા, 29 બોલતા. ત્યાં પુસ્તક ઘણા હતા. નિગમના પુસ્તક ઘણા એની પાસે, એને વાંચેલા ઘણા પહેલેથી. હવે કે મિથ્યા દ્રષ્ટિ એના લક્ષણ વધારે સ્પષ્ટ કરે છે. तीन काल अतीत अनागत वर्तमान जग में अखंडित प्रवाह को डोर है. आयु क्या है? सासू का यह मेरो दिन, यह मेरी राती, यह मेरी घड़ी, अब मेरो ही पहर है. खेर को खजानो जोड़े तासों के मेरो गे, जहाँ बसे तासों के मेरो ही शहर है. यहाँ ही बांधती चेतन अचेतन की संगति सो, साच सो विमुख भयो झूठ में बहर है. जी प्रभु. यहाँ बनारसीदास स्वतंत्र मोक्षना विरुद्धना बात साच मूकी છે. 3 કાળ, ભૂતકાળ, અતીત ને ગયો કાળ, અનાગત ભવિષ્ય ને વર્તમાન. જગ में અખંડિત પ્રવાહ को डर है. ચાલે છે અખંડ પ્રવાહ. સાસો કે મેરો દિન, હમણાં તો અમારો દિવસ છે. હો એમ કે છે કે નહીં, અમારી હમણાં હાકલ છે, અમારી હમણાં પ્રધાનતા શહેરમાં, દેશમાં, ગામમાં, ફલાણામાં, ઠીકરામાં એની પ્રધાનતા. મૂર્ખ હું કે સમજાણું કાંઈ. અમારો દિવસ છે એમ કે છે ને. धारा प्रवाह चक्र चल में कहता है मेरा दिन है. दाऊदर कहते जनता કાળ તો આજે છે પણ કે આ મારો દિવસ છે, આ અમારી રાતી, રાતમાં અમારે નિવૃત્તિથી કામ લેવું એ અમારી રાત છે. રાતને દી તો કાળ જગતનો છે, તારો ક્યાંથી આવ્યો? હા, મેરી ઘડી, હા મારી ઘડી છે. હા, 1 કલાક મને જે આપ્યો છે મને છે. કલાક હતો એ તો કાળ પ્રવાહ છે, તારો ક્યાંથી આવ્યો કલાક?
એ મારો કાળ છે, ઘડી છે, એ મેરો પહર છે. પહર પહર હવાનો શું કહેવાય? એક પહર કહેવાય છે ને, મેરા પહર હે. સવારમાં અમે ઉઠીએ ને એક પહોર તો મજા કરીએ, પછી દુકાન ઉગાડીએ, દહીં ને રોટલો ખાઈએ ઉઠીને. પેલા એ હતો, આ તો હવે તો બીજું થઈ ગયું, ચા નાસ્તો થઈ ગયો. પેલા કઈ દહીં રાખ્યું ને દહીં ને રોટલો ખાય સવારે ઉઠી. આજે ખીચડી રોટલો દહીં, વચમાં વળી કાંઈ મમરા મમરા દાળિયા મળે છે. હલકી ચીજ પડી ગઈ એમ પેલા એમ જ હતું. એ કે છે જો અમારો હવાનો એક પોર મારો, પછી તમારું કામ. પોર ક્યાંથી આવ્યો પણ તારો? જગત નું કામ છે. એક પોર બસ આખો પોર મારે. એક પોર મારું નામ લેશો નહીં, એ પોર મારો છે, પછી તમારી નોકરી. ભાઈ કે છે ને માનશે ને. અમારી આકલ વાગે અમારા એવું કાળ અમારા છે. બધામાં આવે છે ને ગાયન સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે ત્યારે. હું આવે ઘણા વર્ષ સાંભળીને પારિજાતમાં એક હતું 75 નું ચોમાસું હતો ને, પારિજાતમાં 75 નું ચોમાસું. કેટલા વર્ષ થયા? 52. એમાં એનો કપાસ કરતા બહારમાં લખેલું સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે. બધું બદલાય, બાયરી બદલાય, છોકરા પૈસા નો હોય, લક્ષ્મી બધા થઈ જાય. એ વળી હશે કઈ પણ લાંબુ હતું 75 માં 92 નતું લખેલું. સમય બદલાય ત્યાં બધું હું ક્યાં પણ બદલી ગયો એમાં. એ અમારા કાળ હતા અને અમારા બાપની હયાતીમાં અમારી આબરૂ, એ અમારી લક્ષ્મી, એ અમારે ઘેર કેણ આવે સારા સારા ઘરના, એ અમારા કાળ હતા. એ હતા. હવે તારો કાળ કેદી હતો? મૂળ ને મિથ્યા દ્રષ્ટિમાં આવી પૂજ પડે. કેકો ખજાનો જો ઠીક, એ કચરે કા ઢેર એકઠા કરે છે. આ પૈસા પૈસા કેકો ખજાનો છે, રાખનો ખજાનો છે, કચરાનો. એ કહેતા કે મેરા મકાન હૈ, જો ખજાનો ભોગરન મકાન, હા પથરા ભેગા કે આ મારું મકાન. જો કેવું કેવું જોયું, સારો કાયદો બોલાયો છે. 5 લાખનું થયું છે અને એને ઉભા ઉભા કામ જતા ત્યારે આપ્યું, નહીતર તો આમ છે તેમ. એ બધી વાતો મારા ફોરજી કરે ને, એ તો ગાંડા જોઈ લો પાગલ. બમ્બઈ તમારે દેખરેખમાં થયું છે. આમ તારા દેખરેખ કેમ દેખરેખ નો ભાઈ બહુ રાખતા મકાન, એ કરતા ને 10 લાખના મકાન. એનો દરબાર એવો હતો અને પી જાય એવું, એને બધું આવડે, કામ કરો નામ નહીં હે ગુંડો. એને બધું આવડતું હોય અને એને આવડે બધું હોય. હા વ્યાખ્યાન નહીં બે હતા રાજકુમાર ની પોતે રાજબીજ માણસો. એ જયારે આ લખવું પડ્યું તો રોયા હતા. પછી રાગ લખવું પડ્યું જયારે શું ધારા વ્યાખ્યા એ મોહનભાઈ હતા ને આપણે મોહનભાઈ કેવા એમપી મોટા માણસ બાઈ ને એટલું માણસ આવે ને દરબાર એમ વાંકણ નો જૂનો ઉતારો હતો. જૂનો ઉતારો શું અપાય હમણાં નવો પેલી ઓલી
રાખડી 77ની વાત છે તો ત્રાગ નીચે 12 વાગે એક વાર બેઠો ને ઓમ ધોઈ આવ્યો 15 મિનિટ શરૂઆત નથી થઈ હા કેમ ત્રાસ હતો ના ત્યાં બેઠો એટલો કોઈ નહોતું ના શરૂઆતમાં ઉત્સાહથી આવ્યો વાંચને ના પાછળ આ કે દેખો આ અમારા મકાન શું કહેવાય તમારા સંગમર આરપારના મકાન નીકળ્યું આગળમાં છે ના પણ ભગવાન દાસમાં 6 લાખનું મકાન 2 સાલ માટે અમે ઉતર્યા હતા 20 દિયા ગોદીઠાનું 3 લાખનું આરપાનું મકાન 20 દી ત્યાં રહીને આવ્યા હમણાંથી કોકે ભાઈ હમણાં કોક કહેતું હતું આમ ઉઠી જઈશ પછી કોકે 50 લાખ પેદા કર્યા ત્યાંથી આ બધું મેં કીધું એમ કોક કહેતું આ કર્યું ને બધું એવું કોક કહેતું એક જણ તો 2-3 કોક કહેતું પણ એટલું બધું નહીં મળતું હા પેદા કરે તો એ ધૂળ છે એ ક્યાં હાથમાં હતી 2-3 લાખ ખર્ચા ખરા ને એટલે એને પેદા કર્યા છે એમ કે માહિતી બધા પૈસા ખર્ચા એમાં આજે કોક કહેતું 10 લાખ કોક કહેતું ખબર છે કોના પૈસા ને કોની વાત બાપા અમે ખર્ચા અહીંયા જળ તારા હતા તે ત્યાં આપ્યા એ તો જળ છે એ તો જયારે એની ગતિ જવાની હોય ત્યારે જાય તારાથી આમ પૈસા જાય એ વાત ત્રણકાળમાં હજી નથી એ તો જળ છે હજી મેં આ 5 લાખ ખર્ચ્યા તું કોણ છે તું તો આત્મા છો 5 લાખ જળને તું ખર્ચી શકી જળને તું આપી શક બીજાને નોટ આપી શકે આ નોટ લે આ 10 રૂપિયા લે 25 લે 5 લે લાખ જળ અજીવનો સ્વામી થઈને તું દે મૂંઢ છો બરાબર હા કેનો ખજાનો જોડે ભેગા કરે પથરા સાસો કઈ મેરોગે મારું ઘર છે પથરાનું છે આ તો અંદર માને છે કે મારું છે એમ કેવું છે બોલવામાં તો એમાં આવે પણ અંતર માને કે મારું ઘર છે મેં બનાવ્યું છે હું ખુરશી નાખીને બેઠો 8 મહિના ત્યારે આ મકાન બન્યું છે એમ કહેતો મારે ઘણા મળ્યા હોય ને એ મકાન અમારા છે માને છે અહીં તો માથી ચક્રવર્તી મોટા દેવો બનાવેલા મકાનમાં રહે પણ અંતરમાં મારું નાઈ નથી એક રાજનો રજકણ પર મારો હું જ્યાં સૌ ત્યાં રાજ નથી હું જ્યાં સૌ ત્યાં મકાન નથી હું જ્યાં સૌ ત્યાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિ છે બરાબર હા વાત હું જે સૌ ત્યાં તો રાગે નથી ત્યાં મકાન પકાન કેવા 96,000 રાણીઓ છે ને સાહેબ આપને કહો ભાઈ રાણી અમારો બીજો આત્મા અમારો આત્મા થાય બીજાનો આત્મા એ અમારો આત્મા થાય કે રાણી મારી છે એના શરીરના રજકણું જળના શરીરના છે એ મારા થાય એ તો અજીબ છે જીવને અજીવના ભાન વિના અજ્ઞાની અચેતનના સંગમાં આ મારું એમ માની રહ્યો એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે સાહેબ તો સાધુ નામ ધરાવે અને માને કારવાળા શિષ્યો મેં આટલા શિષ્યો કર્યા મૂંઢ છો
वो तो करुणा मुंडा इसको इस नहीं समझता केला शिष्य हमारा शिष्य है तेरा शिष्य क्या बता रही तो आत्मा दस्ते के पर है। जहां वसे तातों कहे मेरो ही शहर है हमारो पोरबंदर हमारो सावरकुंडला हमारू आकड़िया है गाम गाम જ્યાં વસે છે ગામમાં ગામ તારું ક્યાં જગતની ચીજ છે જ્યાં વસે ત્યાં ગામ હોય ને ત્યાં ગામ અમારું છે અમારું ગામ છે પણ ગામ તો પર છે વસ્તુ એમાં તારું ક્યાં જે તારા મૂંઢની કઈ વ્યાખ્યા જુદી છે ગામે ગામ મૂંઢ ભેગા છે કે છે મૂંઢના ગામ કઈ જુદા વસ્તાય છે जहां वसे तासों के मेरो ही शहर है। ठीक है पृथ्वी खंड पर रहता है उसे अपना नगर बदलाता है। यही भांति चेतन આ તો આટલા દ્રષ્ટાંત કર્યા કે છે આ પ્રકારે ભગવાન ભૂલીને હું તો જ્ઞાન અને આનંદ છું એવું પોતાનું અસ્તિત્વ તેને ભૂલી અને જેમાં જે પોતે નથી એવા રાગમાન શરીરમાન મકાનમાં મારું માને છે એ અચેતનના સંગે મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મા પડ્યો છે। મારી વાણી એવી વાણી બોલું ક્યાં અરે પણ વાણી જળ છે ને ભાઈની વાણી કેટલી કેવી હોય ને તેને નહોતી બધું છોડી આવી તમે નહોતા આદર્શ ભવનમાં છોડી નાની હતી કોઈ 15 વર્ષની પણ મારા કંઠ બોલે છે આમ લોકો એક વાર આમ શક્ય થઈ જાય। આદર્શ ભવનમાં ગયા હતા ને આદર્શ ભવન શું આદર્શ નગર એ થોડી પહેલા બોલી હતી સ્તુતિ 15 વર્ષની છે પણ એ તો અક્ષર બોલે છે રણકાર વાગે અરે કોઈ પણ ભાષા પણ બીજી જાતની નહીં છે પણ એ તો જળની રજા છે એ ભાષાનો દેશી કરવો એ આત્મા છે આત્મા એ દેશી કરી શકે કંઠને આત્મા ધ્રુજાવી શકે બાકી સરસ જળની ભૂષણ વક્તા બહુ હોય ને એને કે વાણી ભૂષણ છે ભાઈ જળનું ભૂષણ છે તને यही भांति चेतन अचेतन स्व की संगति सो संगति पोते करी हो एम के साथ सो विमुख भयो भगवान ज्ञानानंद स्वरूप પોતાની જાતમાં તો રાગે નથી શરીર નથી લક્ષ્મી નથી મકાન નથી કોઈ નથી એવી સત્ય વસ્તુને ભૂલી વિમુખ થઈ જૂઠ में बहर है जूठी वातમાં ગતિ કરી રહ્યો નીચા દ્રષ્ટિની વાત કરી હવે સમ્યક દ્રષ્ટિના વિચાર સાંભળો ધર્મી જીવના ભાવ કેવા હોય जिनके मिथ्यामति नहीं ज्ञान कला कठवाणी पर से आचमराम सो ते अपराधी नहीं जिनके मिथ्यामति नहीं खोटी बुद्धि न हो ये शरीर मारू लक्ष्मी मारी मकान मारा आबू मारी छोकरा मारा बायडी मारी एवी बुद्धि संकीती न होते
સમજદારી ક્યાંથી આવી એમાં? બરાબર. હું તો એક જગતના ચીજનો જાણનાર દેખનાર મારામાં રહીને હું છું. એ ચીજને જાણવું એ પણ વ્યવહાર છે. હું તો મારા સ્વભાવને જાણનાર દેખનાર એવું હું આત્મા છું. એમાં સમ્યક દ્રષ્ટિ જીવ મિથ્યા બુદ્ધિ નથી, કુમતી નશો ગઈ છે. જ્ઞાન કળા ઘટમાઈ, જેના હૃદયમાં જ્ઞાનની પ્રકાશ કળા ઉગી છે. હું તો રાગથી ભિન્ન સચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વરે તીર્થંકર ભગવાને જે પ્રગટ કર્યો પર્યાયમાં એવડો આત્મા એ મારું સ્વરૂપ છે. સાચું પ્રભુ. એ સિવાય મારામાં રાગ અને શરીર ને ખજાનો ફલાણા મારા હું તમારો ગુરુ એ મારા એવું સ્વરૂપમાં છે. સંપત એવું થાય એ જૂઠ છે. સંપતો ક્યાંથી આવ્યો? સંપત્તિ ક્યાંથી થઈ ગયો? સંગ જુદી ચીજ છે, પતિ ક્યાંથી આવ્યો? તું મીઠા મૂળ છો. નૃપતિ નરના મનુષ્યનો પતિ રાજા હતી. મનુષ્ય સુધાર રાજા તું ક્યાંથી આવ્યો? નૃપતિ પતિનો પત્ની હવે છે પત્નીનું ધણી પતિ એ ક્યાં ધણી તું નો? એ તો આત્મા છે જુદો, એનું શરીર જુદું, એનો પતિ કેમ થઈ ગયો તું? આખી દુનિયા મૂંડ છે. એકનું ભૂલ્યા, દોનું ભૂલ્યા, ભૂલ્યા સકલ સંસાર. દાસ કબીરો એક ન ભૂલ્યો, જેને અલખ નો આધાર. એ ભૂલી હતા કબીર, એને ક્યાં પાનું? આપણે સાબુ નતો પ્રકાશ કેતા. કબીર તો એમ કેતા કે જો પરમા ટુકડો રાજને દઈએ, કોકને ટુકડો દઈએ તો પ્રભુ ટુકડો, રોટલાનો ટુકડો દઈએ, કોકને દઈએ ટુકડો, પ્રભુ ભૂખ ઢુકડો. ગુરમાય નથી ઢુકડો, ઢુકડો એટલે નજીક. દાળ કોકને ખબર નહીં તો ભગવાન પસંદ થઈ જાય. હા, એ ભગવાન કેવા તારા? એને કેવું કેમેરા બે વાત કરી એમ કે છે ને, કમાલ દો બાત લખ લે. પરમાત્માની બંદગી કરવી ને ભૂખ્યાને હાર દેવું. ભૂખ્યાને હાર દઈ શકે નહીં આત્મા, એ તો જડની ક્રિયા છે. ભગવાનનું ભજન કરવું એ તો રાગ છે. વસ્તુ એસી હે. હા, હવે જુદું છે. રોટલા જુદા, હવે કેને હાથ ને કેને લે. પ્રકાશદાસ જતા ને એમાં ગયા કબીરનો સાધુ છે. કબીર મોટો બ્રાહ્મણ છે લીમડીના. પછી કબીરના સાધુ થઈ ગયા. પછી સ્થાનકભાઈ સાહેબના સાધુ થવાની તૈયારી હતી. ભણી ગણીને રસ્તીમંદજી પાસે ત્યારે સ્થાનકભાઈ સાધુ. એમાંથી આ આત્મધન બન્યું ક્યાંક લાઇબ્રેરીમાં. એમાં આ તો કઈક બીજી વાત કરે. આ તો આપણે માન્ય બધું મારે જોવા તો જવું એક વાર. હમણાં ગયા મહિના પ્રકાશ રાજી છે. હોય મારો તો મારે બીજો નીકળ્યો કે બુલાઈને બે હું સાધુ સ્થાનક થઈ ગયા. સાકેથી સાધુ સમજ સમ્યક દર્શન કોને કેવું એનું ભાન મળે. મહાવ્રતના પરિણામે ધર્મ મહાવ્રત પાળવા રાજ ને એમ મહાવ્રત રાજ છે એટલું છે. હવે કઈ નાની બસેલી 35 जिनके मिथ्या मति नहीं ने ज्ञान कला घटमाई. घट એટલે આત્મા હો. એ આત્મામાં જ્ઞાનની કળા. હું તો ચૈતન્ય
આનંદ અને શુદ્ધ છું. રાગનો વિકલ્પ ઉઠે પણ મારો એવી જ્ઞાન કળા જાગેલી છે તે મોક્ષનો અધિકારી છે. પરથે આત્મરામ તો એ તો આત્મરામ ની પહેચાન કરે, અનુભવ કરે એમ કે એમાં સંગતિ હતી ને અચેતની, ચેતન ને અચેતન ની સંગતિ હતી. ત્યાં કે આને ચેતન ને ચેતન ની સંગતિ છે, પરચો એનો કરે એમ કે. ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ એનો સમ્યક દ્રષ્ટિ પરચો એટલે સ્પર્શ કરે, અનુભવ કરે, એને સમ્યક દ્રષ્ટિ કહીએ. રાગનો અનુભવ કરે એકલો એ સમ્યક દ્રષ્ટિ નહીં, મિથ્યા દ્રષ્ટિ છે. કેમ રાગ છે, દયાદાન, વિકલ્પ એ તો વિકાર છે. વિકારનું વેદન એકલું એ તો મિથ્યા દ્રષ્ટિ છે. માર્ગ આખો માર્ગ છે તો એવું ને એવું અનાદિનો છે. યાદ છે, લોકોને સાંભળવા મળ્યો નથી ને એટલે મેં એમ લાગે કે મારો આવો ધર્મ આવો. બાપુ તું તો ચૈતન છો ને જ્ઞાત. રાગી ક્યાં તારી ચીજ? રાગ તો અચેતન છે. રાગ જાણે છે, પોતાને જાણે છે, પરને જાણે છે, પર વળી જણાયું છે. તો આત્મા વળી રાગ જણાયું તો રાગ એની ચીજ નથી. એથી પરતે આત્મરામ છો, પોતાનો આત્મા રામ એને પરતે, તે અપરાધી નહીં, એ ગુનેગાર નથી. પાઠમાં છે અપરાધી રાગને પોતાનું માનનાર, અપરાધી ગુનેગાર કેદી મિથ્યાથી છે. પરસો જુદા છે એને માનનારની તો શું વાત કરવી. ભગવાન આત્મા જાણનાર, લેખનાર, શાંત અનાકો સ્વભાવી વસ્તુ એને પોતે ફરશે, વેદે, અનુભવે, એને સમ્યક દ્રષ્ટિ કહીએ.